ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના ભાજપ પર પ્રહાર. ભાજપમાં જામેલી ભરતી મેળા મામલે કર્યા પ્રહાર. ભાજપ કોર ઉંદરની પાર્ટી બની ગઈ છે, જે કોતરીને બધું ખતમ કરવા માંગે છે એવા છોટુ વસાવાના પ્રહાર છે. કોલસા અને ખનીજને કોતરવા માટે પુત્ર મહેશ સહિતના કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે. આજકાલે ભારતની અંદર સામાન્ય ચૂંટણી આવી રહી છે 24ની અંદર. એમાં ભાજપે હવે ઠેર ઠેર ભરતી મેળો ચાલુ કર્યો છે. પણ મારી દ્રષ્ટિએ એ ભાજપ હવે દેશની અંદર મોટા કોલ ઉંદરોની પાર્ટી બની ગઈ એવું લાગે છે. કેમ કે એ પહેલા એવું કહેતા હતા કે કોંગ્રેસ વાળા ચોર છે, બીજી પાર્ટી વાળા ચોર છે. તે બધા લોકોને ભેગા કરીને મોટું જે ષડયંત્ર કોતરી ખાવાનું દેશની અંદર, અને સંવિધાનને પણ આ કોલ ઉંદરો ખાઈ રહ્યા છે. દેશના જે અધિકાર છે એને ખાઈ જવાનું એક ષડયંત્ર છે. એના ભાગરૂપે આ જે ભરતી મેળા જે કરે છે એ લોકોને મોટો ડર છે કે લોકો એમની સાથે છે નથી, એટલે આ બધાને ભેગા કરીને એક તરફી ચૂંટણી કરવા માંગે છે. એવી રીતના આજે ગાંધીનગરની અંદર જે ભરતી મેળો આજે ચાલી રહેલો છે, મારે ત્યાંથી પણ ગયા છે મારા પુત્રના બીજા બધા જે આગેવાનો અત્યાર સુધી 5-6 શેડ્યુલની વાત કરતા હતા, એ બધા એ ભરતી મેળામાં ગયા છે. એટલા માટે ગયા છે કે અહીં જે ખનીજ જે કોલસો નીકળવાનો છે અને એ કોલસામાં ચોરી કરવા માટે કોલ ઉંદરના સ્વરૂપે એ લોકો આજે જોઈન થવાના છે. એટલે પ્રજાને હું સંદેશો આપવા માંગુ છું કે આ ખરેખર કાર્યકર નથી, પરંતુ આપણી ધરતી ને આપણું ખનીજ લૂંટવા માટે મોટા કોલુંદરોને સહકાર આપીને થોડો ભાગ પડાવીને આ સંપત્તિ પડાવવાની એક સાજિશ છે.